વાવથરા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં રતનીબેન પરમાર પ્રમુખ અને જગદીશ ચૌધરી ઉપપ્રમુખ તરીકે વરાયા। પાટણ જિલ્લા કલેક્ટર અને વાવથરા દધ્યાસી અધિકારી પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં યોજાઈ વરણી પ્રક્રિયા। વાવથરા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત ખાતે પાટણ જિલ્લા કલેક્ટર અને વાવથરા દધ્યાસી અધિકારી પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં કુલ 30 સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં હાથ ઊંચા કરીને કરવામાં આવેલા સમર્થનમાં સૌથી વધુ સભ્યોનો ટેકો રતનીબેન હરચંદભાઈ પરમારને મળતા તેઓ પ્રમુખ પદે વરાયા હતા। આમ નવનિર્મિત વાવથરા જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા પંચાયત અસ્તિત્વમાં આવી છે। આ ઐતિહાસિક પ્રસંગે વાવથરા જિલ્લાને પ્રથમ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રતનીબેન હરચંદ્રભાઈ પરમારનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે દિયોદર તાલુકાની સગવાડા બેઠક પરથી ચૂંટાયેલા જગદીશભાઈ ભીખાભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી। અધ્યાસી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતના નવનિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્મા ઉપરાંત નવનિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયત પ્રથમ વખત ચૂંટણી આવી છે અને એ ચૂંટણીની અંદર વાવથરા જિલ્લાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પ્રથમ વાર જ્યારે જિલ્લા પંચાયત બની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડીને જિલ્લા પંચાયત બનાવી એ બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અહીંયા અમારા જિલ્લા વાવથરાના અધ્યક્ષ મહોદય ડૉક્ટર નરેશજી ઠાકોર, ત્રણેય મહામંત્રીશ્રીઓ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબની જે મહેનતથી આ જિલ્લો અલગ પડ્યો અને એ પ્રથમ વખત ચૂંટણી આવી એની અંદર મારો સમાજ પણ દલિત સમાજે ખૂબ ખુબલે વોટ આપી અને જિલ્લા પંચાયત બનાવી। આનાથી વિશેષ કહું તો આ જિલ્લા પંચાયતના વાવના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે પ્રેરણાથી આ જિલ્લાની અંદર ખૂબ જનતાએ બહુમતી આપી છે। અમારા પ્રદેશ અધ્યક્ષ મહોદય જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આ જિલ્લા પંચાયત બની છે। અમને વિશ્વાસ છે, સૌ પ્રથમ તો હું વાવથરા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે પ્રથમ વખત જ અમારા સમાજની સીટ આવી છે અને મને વિશ્વાસ છે કે રતનીબેન બહુ સારો વહીવટ કરશે, જિલ્લાની જનતાને સારો વહીવટ આપશે એવી હું પણ ખાતરી આપું છું અને ફરી વખત વાવથરા જિલ્લાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને વિજય બનાવ્યા। નવનિયુક્ત વાવથરા જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની આજે સમિતિ યોજાઈ હતી। એમાં ખૂબ જ બહુમતી સાથે અમારી આ વાવથરા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખની વરણી થઈ છે। તેમાં રતનીબેનની વરણી કરવામાં આવી છે, ઉપપ્રમુખ તરીકે ભાઈ જગદીશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે અને વાવથરા જિલ્લાએ ખૂબ જ સારી રીતે ભાજપને લીડ આપી અને ભાજપનું માન શાન અને જાળવી અને લોકોએ ખૂબ જ આશીર્વાદ આપી અને આ વખતે નવનિયુક્ત જિલ્લાની અંદર શાનદાર જીત મેળવી અને તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા હોય તમામે તમામ ભાજપની બનાવી અને ખૂબ જ લોકોએ આશીર્વાદ આપ્યા છે। જે વિકાસની રાજનીતિ છે તે ભૂપેન્દ્રભાઈ સરકારની જ્યારે વિકાસની રાજનીતિની અંદર લોકોએ સ્વીકારી અને આ વખતે નવનિયુક્ત જિલ્લાની અંદર નવીન ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે આ નિયુક્તિ થઈ છે, એટલે ખૂબ ખૂબ લોકોનો આભાર માનીએ છીએ અને જિલ્લાના નેતૃત્વનો પણ ખૂબ આભાર અને આપણા લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, તેમજ મલુપર જિલ્લા પંચાયતના તમામ મતદારોને પણ આભાર અને મને મળેલી જવાબદારી હું નિષ્ઠાથી નિભાવીશ। સૌનો સાથ, સૌનો વિકાસ। જય જય ગૌરી ગુજરાત।